અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અત્યારે હાલમાં ધોધમાર વરસાદ છે તે વરસીને ગયો છે। તમે હાલમાં મારી પાછળ આ દ્રશ્ય જોઈ શકો છો, જે પ્રમાણે અત્યારે તમે જોવો છો જે પ્રમાણે ચાલુ છું અત્યારે જે પણ સત્તા પાણી છે તે અત્યારે અહીંયા આવી ચૂક્યા છે। આગળના દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ। અત્યારે હાલમાં જે પ્રમાણે સમગ્ર પૂર્વ વિસ્તારમાં જે પાણી છે તે ખૂબ જ વધારે અહીંયા ભરાઈ ચૂક્યા છે। અહીંયા તમે દ્રશ્યોમાં પણ જોઈ શકતા હશો જે પ્રમાણે અત્યારે ઘરોની અંદર પાણી છે તે અત્યારે જતા રહ્યા છે। લોકો છે તે ઘરની બહાર આવતા પણ અત્યારે ઘણું વિચારી રહ્યા છે, કારણ કે જે પ્રમાણેનો આ બનાવ છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે બપોર સુધીમાં ખૂબ જ બફારાનો માહોલ હતો, પરંતુ અત્યારે જે પ્રમાણે પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો અને હાલમાં તમે દ્રશ્યો પણ જુઓ છો જે પ્રમાણે આ સોસાયટી છે, આ સોસાયટીની નીચે તમે જુઓ છો હાલમાં કે જે પ્રમાણે પાણી છે તે અત્યારે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા ભરાઈ ચૂક્યું છે। લોકો અત્યારે બહાર નીકળવાનો પ્રયાસ છે જે નથી કરી રહ્યા। તમે હાલમાં જુઓ છો જે પ્રમાણે અહીં આ વ્યક્તિ છે તે ખૂબ જ મહેનત કરીને અત્યારે પોતાના ઘરે પહોંચતા હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે ખૂબ જ પાણી ભરાઈ ચૂક્યું છે, જે પ્રમાણે અહીંયા છેલ્લા 2 કલાકમાં મેઘવર્ષા જે વરસી છે, જે વરસાદે જે બેટિંગ કર્યા છે તે હાલમાં તમે દ્રશ્યોમાં જુઓ છો। અત્યારે અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ બંધ કરી દેવામાં આવી છે, કારણ કે થોડાક જ દિવસો અગાઉ એવો બનાવ બન્યો હતો કે જે વ્યક્તિ વરસાદના કારણે સ્ટ્રીટ લાઇટની બાજુમાં વાત કરીએ કે જે વીજળીના કારણે એક કરંટ લાગવાથી વ્યક્તિનું મોત થયું હતું। તમે જુઓ છો અત્યારે ગાડીના ટાયરો છે જે અત્યારે ડૂબી ગયા છે, ગાડી ઉપર પથ્થરની ઉપર હાલમાં છે, છતાં પણ જે ટાયરો છે તમે હાલમાં અહીં જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા હાલમાં સમગ્ર જગ્યાએ માત્ર પાણી ને પાણી જ જોવા મળી રહ્યું છે। વરસાદે છેલ્લા 2 કલાકમાં સખત બેટિંગ છે પૂર્વ વિસ્તારમાં કરી છે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે, અને હજી વરસાદની જે આગાહી છે તે રથયાત્રાના દિવસે પણ ધોધમાર વરસે તેવી આગાહી હજી પણ કરવામાં આવી છે।